કઈ એટલે કઈ છે ના અમારા નિયમ આ જ છે નહીં નખાય એટલે હું વરી હા એટલે પાણી ઉપર ને અરે બધું સોંપી દઈએ ભાઈ તમે ચલાવી લો પાણી આપી કલેક્ટર છેલ્લા 3 મહિના ત્યાં ખાલી પ્રમુખ સોસાયટીમાં 10 લાખ રૂપિયાનું પાણીના બિલ પાણી આલો જોવા જાય કેટલું છે તો પાણી કેમ નથી દેતા અને આ ટાંકા બનાવ્યા નવા અમારી શેરીમાં 3000 ની વસ્તી છે 3000 ની વસ્તી ની અંદર 3 નો વાલ મૂકવાનું કહે છે 3 ના વાલમાં 3000 ની વસ્તી ને અમે ઉમિયાનગર 2 ઈવા હોમ્સમાંથી આવી છીએ અને આટલા ટાઈમથી અમારે અહીંયા 4 મહિના જેવું થઈ ગયું પાણી આપતા નથી બહુ બધા પાસે રજૂઆત કરી કાંઈ પ્રોપર જવાબ નથી આવતો બધા મિડલ ક્લાસમાંથી જ આવે છે કોઈ એવું પ્રોપર છે નહીં બહુ હાઈફાઈ ઘરમાંથી કોઈ નથી આવતું અને બધા 10,000 રૂપિયા મહિને મેન્ટેનન્સ આવે છે પ્લસ અમને જે વેરો ભરવાનો હોય છે એ બી કન્ટિન્યુ કરી છે તો બી નથી આવતું પાણી અત્યારે જે નવો સંપ બન્યો એમાંથી બી એસપી રોડ ઉપર એ લોકોએ આપ્યો છે તો બી રવાપર રોડ ઉપર તો હજી પાણી આવ્યું જ નથી અને તો અત્યારે અધિકારીઓ પાસે રજૂઆત કરવા આવ્યા પણ એ લોકોએ કંઈ સરખો જવાબ આપતા નથી તો હવે અમારે જાવું કેની પાસે મારું નામ રામજીભાઈ કાસુંદ્રા અને અમે પાણી માટે અગાઉ પણ કલેક્ટરને પત્ર આપેલો હતો પણ કલેક્ટરે પાણીની સુવિધા તો કરી આપી હતી થોડી અને છેલ્લે હમણાં પાછું પાણી 3 દિવસે બંધ કરી દીધું છે અમે પાણી પુરવઠાની ઓફિસે આવ્યા તો કહે છે તમે કેને પૂછીને ઓફિસમાં આવ્યા અને પત્રકારો સાથે પણ ગેરવહીવટ એ અધિકારીએ કરેલો છે અને બહુ આક્રોશની સામે 500-600 માણા અમે આવેલા છે અને પંચાયત સાથે અમે બાર્ગેનિંગ કર્યું છે કે એ પાણી કહે તે છોડવાનું પણ અમે એ પણ મગજમાં અમને નથી બેસતું પંચાયત કાલે વહીવટ કર્યો કે નહીં કર્યો અમને શું ખાતરી અમારે તો પાણી જોઈ જો અમને પાણી નહીં આપે તો અમે 2 દિવસ અંદર કલેક્ટર ઓફિસે ઘેરાવ કરવાના છે અમને પાણી મળવું જોઈએ ઉગ્ર આંદોલન કરશું અત્યારે આ ચોમાસાની સિઝનમાં જો 2-3 દિવસ પાણી ન આવતા હોય એ કેટલું વ્યાજબી છે અને અધિકારીઓએ એટલા બધા ઉદ્ધવ જવાબ આપે છે કે જાણી પોતે કેમ જાણી અમારા મહેરબાની કે ઉપકાર કરતા હોય આ લોકશાહી છે આ ચાલે છે પબ્લિકના પ્રશ્નને વાચા ના આપે તો એ અધિકારી કઈ રીતના અને કલેક્ટર કે ધારાસભ્યને કહી છે તો પંચાયતમાં આવે છે પંચાયત કહીએ તો કે પાણી પુરવઠામાં આવે છે અમારે જવું તો જવું ક્યાં જવું પાણી ઉછીનું નથી મળતું પૈસા ઉછીના મળે છે તો મહેરબાની કરીને અને આ કોરજી બાવળીએ હમણાં આવ્યા તો ઓપનિંગ કરવા એને પણ કહેલું હતું કે અમે તમને પુષ્કળ પાણી આપશું તો એ કોરજીભાઈ ગયા હજી પાણીનો છાંટો પાણીની લાઈનમાં આવ્યો નથી અને પાણીના સંપના ગુજરાતનો 3જા નંબરનો સંપ એવો કહે છે મહિનો છે તો છતાંય પાણી ન આવતું હોય તો હવે અમારે જવું ક્યાં